જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એસએસસીનું જે નવું અપડેટ આવ્યું છે અને એ અપડેટમાં કેવું છે કે ડેટ ચેન્જ થઈ છે. યસ, ડેટ ચેન્જ થઈ છે. શેની ડેટ ચેન્જ થઈ છે આ વિડીયોમાં આપણે માહિતી લેવાના છે અને ગુજરાતના વિદ્યાર્થીઓને સંદેશો દેવાના છે કે ખરેખર હવે રિઝલ્ટ ક્યારે આવશે. હું 4 પોઈન્ટ લઈને કહીશ તમને કે કઈ તારીખમાં બદલાવ થયો છે, કઈ તારીખમાં બદલાવ થયો છે, હવે શું થશે. યસ, શું રિઝલ્ટ લેટ આવશે? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કહેવાય કે રિઝલ્ટ ક્યારે આવશે, ઘણા મિત્રોનો સવાલ છે. અને ફિઝિકલ ક્યારે? તો આ વિડીયોમાં ટૂંકમાં આપણે પરિસર લઈએ અને તમને માહિતી આપીએ કે ખરેખર શું મતલબ હવે થવાનું છે. હજી પણ કેટલું લેટ, હજી પણ કેટલું મતલબ આપણા ગુજરાતી વિદ્યાર્થી મિત્રો કે જે હવેથી એસએસસી માટે જે મતલબ તૈયારી કરે છે તો એના માટે હવે કેટલું લેટ. તો મિત્રો, વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેશો. શું કહેવાય કે આપણે ચાલુ કરીએ હવે. ઓકે, તો પહેલાં તો એ કે એસએસસી સીડી તારીખમાં બદલાવ. તો કઈ તારીખમાં બદલાવ થયો છે? તો તારીખ જે હતી અને એ હતી નવા કેલેન્ડર. યસ, ન્યૂ જે મતલબ 2025નું જે કેલેન્ડર હતું, 2025નું એસએસસી સીડીનું. યસ, તો એમાં શું ચેન્જ હતો? એમાં ચેન્જ અહીંયા ચેન્જ હતો, એક્ઝામ ડેટમાં ચેન્જ થયો છે. તો પહેલાંની વસ્તુ તો આપણે લે કે ફોર્મ ભરવાની તારીખ કઈ હતી? ફોર્મ ભરવાની તારીખ એ જ છે, 27 ઓગસ્ટ. યસ, 27 ઓગસ્ટ જ ફોર્મ ભરવાની તારીખ છે, લાસ્ટ 27 સપ્ટેમ્બર સુધી. યસ, બરાબર, 27 ઓગસ્ટથી લઈને 27 સપ્ટેમ્બર સુધી ફોર્મ ફિલઅપ મતલબ થશે. તો મિત્રો, અગર જો તમને શું કહેવાય કે હજી પણ એવું લાગે તમને કે નહીં આપણે હજી એસએસસીની તૈયારી કરવી છે અને હજી એક ટ્રાય દેવી છે, તો આ મોકો તમારા માટે બેસ્ટ છે. તો જ્યારે પણ ફોર્મ શરૂ થાય ત્યારે ભૂલતા નહીં. ઓકે, પણ એના માટે એક્ઝામ ક્યારે છે એ બી સવાલ હતો ને, કે આની પહેલાં જે એક્ઝામ હતી એ હતી મતલબ કે સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના હતા અને એને એક બે મહિનામાં એક્ઝામ લેવાના હતા. સપ્ટેમ્બર એટલે ઓક્ટોબર નવેમ્બરમાં એમને એક્ઝામ આવવાની હતી. બરાબર, લાસ્ટ કેલેન્ડરમાં એ રીતના હતું. પણ હવે શું થયું છે? હવે નવું અપડેટ થયું છે અને નવા અપડેટમાં જે એક્ઝામ જે ડેટ છે એ છે જાન્યુઆરી ફેબ્રુઆરી 2025. આ એક્ઝામ જે પહેલાં લેવાની હતી 2024 ઓક્ટોબર નવેમ્બરમાં લેવાની હતી, પણ હવે આ એક્ઝામ લેવા છે 2025 જાન્યુઆરી ફેબ્રુઆરીમાં. યસ, તો આનો મતલબ શું થયો કે જે આ જે એક્ઝામ જે આજે અત્યારે ભરતી ચાલુ છે ને એના લીધે ક્યાંક ને ક્યાંક થોડોક બી ઇફેક્ટ આના ઉપર તો પડ્યો છે. તો થશે શું કે આજે 27 ઓગસ્ટથી લઈને ફોર્મ તો આજ છે, આમાં કંઈ બદલાવ નથી થયો, પણ એક્ઝામ ડેટમાં ચેન્જ થઈ ગયો છે. તો શું કહેવાય કે આ વસ્તુને ધ્યાન રાખજો, ફોર્મ વહેલી તકે ભરી દેજો ને એ બી ધ્યાન રાખજો. તમારા માટે ગુડ ન્યૂઝ પણ કહેવાય. યસ, શું કામ? કેમ કે તમારી પાસે ઘણો ટાઈમ મળી ગયો છે. ઓકે, તો હવે શું થશે? ઘણા મિત્રોનો સવાલ હતો કે અમારે આગળ હવે શું કરવું. તો મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો હવે આપણે આ પોઈન્ટની વાત કરીએ. બરોબર, તો એક વસ્તુ વિચાર લેજો કે તમારી પાસે જાન્યુઆરી ફેબ્રુઆરી છે એક્ઝામ ડેટ. યસ, નેક્સ્ટ એસએસસીની. તો 6 થી 7 મહિના છે. કેટલા? 6 થી 7 મહિના. યસ, આમાં તમે સિલેબસને પૂરી રીતે મતલબ પૂરો કરી શકો. યસ, અને એ બી 3 વાર. કઈ રીતના કરવાનું છે હું પૂરો વિડીયો લઈને આવીશ, પણ અત્યારે ખાલી એટલું કહીશ કે 6 થી 7 મહિના છે. અગર આ એસએસસીમાં તમારા માર્ક નથી થતા અને શું કહેવાય કે તમને એવું લાગે છે કે થોડાક માટે થઈને હું રહી જઈશ, જોકે શું કહેવાય કે હજી બી રિઝલ્ટ આવવા દેજો, પણ અગર જો તમને અંદરથી એવું લાગે કે નહીં મારે માર્ક નથી આવ્યા, તો 6 થી 7 મહિના છે, ખુદને આમાં ઝોકી દેજો. અગર જો મોકો છે ને તમારી પાસે તો યસ, આમાં પૂરેપૂરી લડાઈ લડી લેજો મિત્રો. શું કહેવાય કે એક વન મોર લાસ્ટ ટાઈમ સમજો અને આ ભરતીની તૈયારી કરી લેજો. ઓકે, હવે વાત કરીએ શું રિઝલ્ટ લેટ આવશે. તો શું કહેવાય કે મારા કહેવા પ્રમાણે આ પોઈન્ટની વાત કરીએ કે શું હવે રિઝલ્ટ લેટ આવશે. તો મિત્રો, હવે શું કહેવાય કે મેં જે મારા લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી ને કે લેટ તો હજી બી નહીં આવે. હું તમને કહું છું ને, 4 જૂનથી લઈ 4 જૂનથી 10 જૂન સુધીમાં રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. યસ, 4 જૂનથી લઈને 10 જૂન સુધી. તમે એવું કહેશો કે તમે કઈ રીતના એ કહી શકો, પણ મિત્રો અત્યાર સુધી રિઝલ્ટ જ નથી આવ્યું. મેં મારા લાસ્ટ વિડીયોમાં કીધું ને કે બિડિંગ ડેટના લીધે શું કહેવાય કે ડેટ લંબાણી છે. યસ, ડેટ જે લંબાઈ અને 11 થઈ ગઈ છે, તો એના કારણે શું કહેવાય કે થોડો ઘણો ઇફેક્ટ પડ્યો છે. પણ રિઝલ્ટ તો શું કહેવાય કે જેવું પણ આનું રિઝલ્ટ આવી જશે ને ઇલેક્શનનું, બરાબર, એટલે ત્યાંથી લઈને 10, 11 વધી 12 તારીખ સુધીમાં આપણું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો હવે તમારે બહુ લેટ નહીં કરવો પડશે. તો હવે વાત કરીએ ફિઝિકલ ક્યારે. તો લાસ્ટ ક્વેશ્ચન કે ફિઝિકલ ક્યારે. તો ફિઝિકલ છે ને મિત્રો, ફિઝિકલ મેં તમને કીધું ને કે જુલાઈના મિડલમાં જ લેવાશે. યસ, જુલાઈમાં મિડલમાં જ લેવાશે. યસ મિત્રો, તો શું કહેવાય કે ધ્યાન રાખજો, આપણું ગ્રાઉન્ડ શું કહેવાય કે આવી જ જવાનું છે. અગર આ જે ભરતીની જે તૈયારી ફિઝિકલની તૈયારી કરે છે, મેં કીધું ને તમને કે તમારે મહેનત પૂરેપૂરી ઝોકી દેવાની છે. રનિંગ આ વખતે ગ્રાઉન્ડ ઉપર થવાનું છે પહેલી વાર. યસ, તો ધ્યાન રાખજો મિત્રો, પૂરેપૂરું બેસ્ટ આપી દેજો. અને કોઈ પણ પ્રકારની મારી કોઈ પણ પ્રકારની હેલ્પ જોતી હોય ને તો હું નંબર આપી દઈશ, એમાં તમે મને કોન્ટેક્ટ કરી લેજો. હું તમને શું કહેવાય કે સજેસ્ટ કરી કે કઈ રીતના તમારે રનિંગ કરવું. પણ આમાં ભૂલ નહીં થવા દેતા. અને
જે શું કહેવાય કે આ ભરતીની જે તૈયારી કરે છે ને નેક્સ્ટ ભરતીની, તો હું બસ એટલું જ કહીશ કે 6 થી 7 મહિના છે, 6 થી 7 મહિના પૂરેપૂરું બેસ્ટ આપી દેજો પોતાનું. યસ, 6 થી 7 મહિના અત્યારેથી શરૂ કરી દે, એવું નહીં કે ભાઈ હજી 2 મહિના પછી શરૂ કરીશ, નહીં. ગણિત કમજોર છે તો ગણિત ઉપર કામ કરો, રિઝનિંગ કમજોર છે રિઝનિંગ ઉપર કામ કરો, જીકે હિન્દી એના ઉપર કામ શરૂ કરી દો અને વહેલી તકે શું કહેવાય કે આને તૈયારીમાં લાગી જાઓ. હું નેક્સ્ટ વિડીયો લાવીશ કે તમને સ્ટ્રેટેજી બનાવીશ કે આ 6-7 મહિનામાં તમારે કઈ રીતના તૈયારી કરવી. ઓકે મિત્રો, બસ અત્યારે એટલું જ કહું છું. હોપ છો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આગળ તમારા મિત્ર વર્તુળમાં શેર કરાવજો. બસ અત્યારે એટલું જ કહું છું. જય હિન્દ.